Yes, friends, we have already discussed the point of setup of losses. My question is that in case of listed equity shares which are sold through a recognized stock exchange and on which STT was paid at the time of purchase also, is there any situation that there may be a loss? Your answer is yes, there may be a situation. એટલે કે એમાં લોસ જઈ શકે. જો એમાં ગેઇન થયો તો 10% એ ટેક્સેબલ, પણ એમાં લોસ જાય તો એ લોસ છે એનું શું કરવાનું? કોઈ કહી શકે ઇટ્સ એ લોંગ ટર્મ કેપિટલ લોસ. Whether it can be set up against a long term capital gain on land, તમને લેન્ડ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો છે અને તમે રિલાયન્સ ના શેર જે તમે 2008 માં લીધા હતા એ હમણાં 19 માં વેચ્યા, પણ એમાં તમને લોસ ગયો કારણ કે આ લોકડાઉન માં પ્રાઇસ બહુ ઘટી ગઈ, તમને લોસ ગયો. તો એ લોસ માની લ્યો કે છે 3,50,000. સાંભળજો મિત્રો, 3,50,000 નો લોસ અને LTCG ઓન લેન્ડ છે 8 lakhs, STCG on jewelry છે 20 lakhs. તો પ્લીઝ ગાઈડ મી, શું કરાય આમાં? લોંગ ટર્મ કેપિટલ લોસ ઓન ઇક્વિટી શેર્સ 3,50,000, LTCG on land 8 lakhs and STCG on jewelry 20 lakhs. તો એ સેટઅપ થાય કે ન થાય? જો એના ઉપર ગેઇન થયો તો 10% ટેક્સ હોત, તો એ સેટઅપ થાય? પ્લીઝ. યસ સર, LTCG on land સામે થઈ શકે. ગુડ રૂવી, થઈ શકે. અચ્છા, તો એક બીજો પ્રશ્ન કદાચ કોઈના મગજમાં આવ્યો હોય કે 3.5 લાખનો લોસ હતો. જવાબ સાચો છે, સેટઅપ થઈ જાય. ગુડ. પણ કોની સામે? LTCG સામે. STCG સામે તો નહીં જ. બરાબર. 3,50,000 નો ભાવિક, કૃતિક, ધ્રુવી લોસ હતો નિર્વાહ, તો એ 350 સેટઅપ થશે કે 250 સેટઅપ થશે? એક્સીડિંગ 1 લાખ. ઓલું 1 લાખ ઉપરનો જ કેપિટલ ગેઇન ટેક્સેબલ છે ને, તો એક આવો પ્રશ્ન થાય કે પૂરેપૂરો 3.5 લાખ 350 જ થશે. યસ, ધ્રુવીએ આ આન્સર આપ્યો છે. બીજા હજી થાય ને આવા બધા પ્રશ્ન? જો આમાં બધા તમારા તરફથી આવે છે, આવવા જોઈએ. 350 જ સાચો જવાબ છે. 350 થશે. સી 1 લાખ રૂપીસ નું એક્ઝેમ્પશન તો ઈ કેપિટલ ગેઇન ઉપર ટેક્સ લેવા માટે છે. બાકી એમાં લોસ જાય તો તમે ઈ લોસ સેટઅપ કરી શકો. એટલે માની લ્યો કોઈને આ લોસ સેટઅપ નો બેનિફિટ લેવો હોય તો અત્યારે લોકડાઉનમાં ઘણી બધી સિક્યોરિટી એવી છે જેના ભાવ છે ને ન ભૂતો ન ભવિષ્યથી થઈ ગયા કે ખૂબ ઘટી ગયા. કોઈ એકાદું એવું એક્ઝામ્પલ આપી શકે કોઈ શેરનું કે જેના પ્રાઇસ બહુ ઘટી ગયા હોય આ લોકડાઉન દરમિયાન? કોઈને ખબર છે આવું પ્રેક્ટિકલ કે સર એનું 1.5 વર્ષ? એન્ટરટેનમેન્ટ સેક્ટરના બધા પીવીઆર. હા બોલો, કયો સોરી? એન્ટરટેનમેન્ટ સેક્ટરના બેંક બધા તો પીવીઆર બરાબર છે, છે. જી એન્ટરટેનમેન્ટ છે. અવાજ થોડો સ્લો. પછી બીઓબી 52 વીકના, એ બીઓબી 52 વીકના લો ઉપર હાલે છે. ઓકે, એન્ટરટેનમેન્ટ સેક્ટરના બધા. બરાબર ને? તો હવે શું આ ઘી આપણે સેલ કરીએ તો તું વિચાર કે લોસ જ જશે અત્યારે. ઈ લોસ આપણે એલટીસીજી આમે સેટઅપ કરી શકશું. બરાબર છે. યસ બેંક, બેન્કિંગ બધા જ ઓન એન એવરેજ પડી ભાંગ્યા છે. બેન્કિંગ પડ્યા, એરલાઇન્સ પડી ગયા. બરાબર છે ટોટલી. અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ એ પણ બધી ગઈ છે. હોટેલ્સ બહુ જ ડાઉન ચાલે છે, હોટેલ્સ. બરાબર. પછી ક્યારેક ક્યારેક વચ્ચે દિવસ બાલાજી વેપર્સ, આઈ થિંક સાગર બાલાજી વેપર, આઈ થિંક ઇટ્સ એ પ્રાઇવેટ લિમિટેડ મોસ્ટ પ્રોબેબલી, કે પબ્લિક છે? સાગર has given the answer Balaji Vapors, but I think it's a private. હા, તો પ્રાઇવેટ લિમિટેડ છે. અમે 112 A માં applicable નહીં થાય, પણ otherwise we are discussing as public limited company ની વાત કરીએ કે જેમાં 112A છે.
તો તમે અત્યારે એને અત્યારની સિચ્યુએશન સાથે જરા કમ્પેર કરીને આ 112 એ વિચારજો. એમાં લોસ જશે તો એ તમે કોઈ પણ ની સામે, એની સામે તમારે ગોલ્ડના ભાવ વધી ગયા છે તો તમે ગોલ્ડ જ્વેલરી વેચશો અથવા ગોલ્ડ બિસ્કુટ વેચશો તો તમે એની ગેઇન સામે આ લોસ સેટ ઓફ કરી શકશો. ઓકે, પણ વેચતા નહીં, બરાબર છે. આ બધું તો અત્યારે ચાલે છે, પછી પાછું ક્યારેક બજાર ઉપર આવશે અને આપણા શેર્સના ભાવ વધી જશે. फिर से मुस्कुराएगा इंडिया, बराबर એટલે થઈ જશે. હવે થોડા પ્રેક્ટિકલ ક્વેશ્ચન લઈએ. આ સિવાય કોઈ તમને કઈ ક્વેશ્ચન હોય તો ગુડ, બસ આમ થોડું ડિસ્કશન કરતા રહેજો. હવે સેટ ઓફ, કેરી ફોરવર્ડ અને ટેક્સ લાયબિલિટી બધું જ જોવું છે. જોવો, કમ્પ્યુટ જીટીઆઈ, એનટીઆઈ એન્ડ ટીએલ. STCG on shares subject to STT, LTCG on land, LTCL on jewelry. મિત્રો થોડુંક ચેન્જ કરું છું. LTCL on jewelry અને બિઝનેસ ઇન્કમ. ચલો, 8,25,000. જીટીઆઈ ગોતી દો, એનટીઆઈ ગોતી દો અને ટીએલ ગોતી દો. અને એવું હોય તો અનમ્યુટ કરીને મને કેજોય કરા કે કોણ કોની સામે સેટ ઓફ થશે, એ પણ જરા કેજો પ્લીઝ. યસ, જવાબ આવી ગયો છે. આજે મયુર કેમ શાંત છે? જીટીઆઈ નિકંજ કહે છે 17,25,000. 17,25,000. નિકંજ એમાં શું કર્યું તે 350 એક કઈક લોસ છો નિકંજ 350 નો. એક લોસ છે પ્લીઝ. કૃતિક કૌશા કે છે 13. હા, કાંઈ વાંધો નહીં નિકંદ, ડોન્ટ વરી. તમે ટ્રાય કરો છો ને જવાબ આપો છો, એ તો બધું થતું જ રહેશે. હા, 13,75,000. જો 350 નો LTCL ઓન જ્વેલરી છે ને, ઈ LTCG ઓન લેન્ડ સામે સેટઅપ કરી નાખો એટલે ઈ રહેશે 2 lakhs જ. ને STCG ઓન જ્વેલરી 350 એટલે 350 પ્લસ LTCG 2 lakhs plus business income 8,25,000. So it's 13,75,000. Friends, GTI will be 13,75,000. अच्छा, NTI is રહેશે because there are no information for deduction. NTI પણ એ જ. અને હવે ટેક્સ લાયબિલિટી જરા મેં આની પહેલા શીખવાડ્યું તમને. ટેક્સ લાયબિલિટી કોઈ જો કહી શકે તો. ધ્રુવી કે છે 197,600. જરા ચેક કરો ચલો બધા જ, હું પણ જોઉં છું. જો સ્ક્રીન ઉપર હું જે કરું છું એ તમને આઈ થિંક સમજાતું જ હશે. कहां गए वो लोग? ધ્રુવી કઈક ગોટો હોય એવું લાગી રહ્યું છે મને. કા તે કર્યો છે અથવા મેં કર્યો છે, પણ તારો હોય એવું શક્યતા વધારે છે.
આ જોવો જોઈ મેં લખ્યું છે ઈ. I think it comes 1,70,000. બધાને થોડું ડિટેલમાં ખ્યાલ આવે એટલે લખું છું +4%. હા, હવે જે જવાબ આવ્યો એ સાચો છે. 1,76,800. યસ. કઈ રીતે થયું? 350 ઉપર 15%. જો બધું ભેગું થઈ રહ્યું છે મિત્રો, હવે બધા સ્ટેશન FM ના 93.5, 98.3 બરાબર છે, ઓલ ઇન્ડિયા રેડિયો બધું ભેગું થઈ રહ્યું છે. લોસ સેટ ઓફ કરવાનો ને 10%, 15%, હજી એક બે સ્ટેશન તો લીધા નથી. બરાબર, વ્યક્તિની ઇન્કમ એવી રીતે ન થાય કે ભાઈ આમાં ટેક્સ ગણવામાં મુશ્કેલી પડશે એટલે આ એક બે રહેવા દો, એવું ન હોય. બરાબર છે, ઇન્કમ તો આપણે મુક્તપણે અર્ન જ કરીએ. તો હવે જો આ નીચે કેલ્ક્યુલેશન જે 52,500 છે ને એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન નું છે. 40,000 જે છે એ લેન્ડ ઉપર ખાલી 2 lakhs જ વધે છે અને 825 એ નોર્મલ રેટ ગણ્યું છે. તો ટોટલ થયો 1,70,000 ને એના ઉપર 4%, 14%. બરાબર છે, એટલે 4%. સો ઇટ કમ્સ 176,800. એનીવન એલ્સ? આ ક્લિયર છે? તો આપણે એક નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ છીએ. આજે સ્લાઇડ સ્લો ની બદલે હું આમાં જ થોડું બતાડી રહ્યો છું તમને. ચલો, પ્લીઝ ડિટરમાઇન GTI, NTI and TL. GTI, NTI and TL. Friends, ભાવિક કે છે 8,20,000. ભાવિક, LTCL ઓન જ્વેલરી નું શું કરવાનું? અક્ષિત, ભાવિક, અભયસિંહ, હિમાની, LTCL નું શું કરવાનું? જ્વેલરી 3,20,000 સેટ ઓફ ના થાય ને સર, આની કેરી ફોરવર્ડ કરવાનું થાય. સાચી વસ્તુ છે અને એ કેરી ફોરવર્ડ થઈ જશે. વેરી ગુડ. અને આ 825 ઉપર તમારે કેટલો લેવાના? હવે નોર્મલ રેટ ટેક્સ ગણી લ્યો એટલે 5 લાખ સુધી નીલ, સોરી 5 લાખ સુધી 12,500 અને 3,25,000 ઉપર 20%. સો 77,500, 4% બીજા 80,600. જ્યારે કઈ નથી કેતો ત્યારે રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ ને 35 years. હવેથી મિત્રો મેં તમને કેપિટલ ગેઇન ના ટેક્સ શીખવાડી દીધો. હવે દરેકે દરેક ક્વેશ્ચન ગણો ને. સ્પેશિયલ રેટ નું આખું ચેપ્ટર તમે ભણી ગયા. હવે દરેકે દરેક ક્વેશ્ચનમાં તમે ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરજો અત્યારથી પ્રેક્ટિસ. એટલે એક્ઝામમાં આપણને ભૂલાઈ જાય કે ત્યારે સ્ટ્રાઇક ન થાય એવું બને જ નહીં. ગણવાનો જ ટેક્સ. અને મેં જે પ્રેક્ટિસના ક્વેશ્ચન તમને આપ્યા છે, તમે કરો છો કે નહીં મને ખબર નથી. જે હું અહીંયા આપું છું એ ઉપરાંત તમને એક સેપરેટ લીથો આપ્યો છે ખાલી પ્રેક્ટિકલ ક્વેશ્ચન. એમાં દરેક જગ્યાએ ટેક્સ લાયબિલિટી હોય છે, દરેક જગ્યાએ. અને પછી એક ત્રીજો લીથો છે એ છે પાસ્ટ એક્ઝામિનેશન ક્વેશ્ચન. પાસ્ટ એક્ઝામિનેશન ક્વેશ્ચન નો એ પણ તમારે જોવાનો. એટલે કેપિટલ ગેઇન સુધીનું સેલેરી, હાઉસ પ્રોપર્ટી અને કેપિટલ ગેઇન આ 3 ચેપ્ટર તો તમે એમાં સાથે સાથે જ અત્યારથી પૂરા કરી શકો છો. જેની પાસે ન હોય, ઘરે વયા ગયા ને અહીંયા લોકડાઉનમાં લોક થઈ ગયા હોય, એ બધા પાછા મને કહેજો તો હું ઈ મોકલીશ. મોસ્ટ પ્રોબેબલી મારી પાસે પડ્યા છે, મને 1-2 દિવસનો ટાઈમ દઈને મેસેજ કરો પછી ટાઈમ આપજો. સર્ચ કરવા પડે છે થોડાક મારે મેલમાં, બરાબર છે, પણ મળી ગયા છે. હવે મેં તમને તે દિવસે કીધું ને આપણે ઓફિસનું કમ્પ્યુટર જ હવે અહીંયા લઈ લીધું છે. એટલે હવે બધો ડેટા મારી પાસે પેલું હનુમાનજીના પર્વત જેવું થઈ ગયું છે કે બધું લઈ આવ્યા જ છે સંજીવનીની બદલે. હવે જે જોતું હશે એ મોસ્ટલી મળી જશે. એટલે તમે કહેજો પ્લીઝ.
પણ ગણજો એ તો જ એ વધુ ફાયદો છે અને સાથે સાથે જ હોઈ ગવા. ચલો જોઈ જીટીઆઈ એનટીઆઈ ટીએલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોર્શન આ બધા. LTCG on jewelry 13,50,000 and business loss 5,25,000. તમને બિઝનેસ લોસ તો કરાયું નથી, ક્વેશ્ચન પૂછે છે એમને લોજિક હલાવીને કરવાનું, લોજિક હલાવીને પછી બરાબર છે મેં નથી કરાયું ઈ ભાવિક સાચી વસ્તુ છે 8,25,000 પણ એવું હતું ને ભાવિક કે લોંગ ટર્મ કેપિટલ લોસ પ્રિયંકા અને ભાવિક બંનેને આ પૂછું છું કે લોંગ ટર્મ કેપિટલ લોસ છે એ કોઈની આમે સેટઅપ ન થાય એવું શીખવાડ્યું ને મેં બીજી કોઈ ઇન્કમ આમે લોંગ ટર્મ કેપિટલ લોસ તો કોઈની આમે સેટઅપ ન થાય ને હા આ બિઝનેસ લોસ છે યસ લોંગ ટર્મ કેપિટલ લોસ બિઝનેસ ઇન્કમ આમે સેટઅપ ન થાય પણ બિઝનેસ લોસ કે બીજો કોઈ પણ લોસ હોય ને એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન આમે થાય તમને હાઉસ પ્રોપર્ટીમાં લોસ હોય અને એલટીસીજી હોય તો તમે હાઉસ પ્રોપર્ટીનો લોસ એલટીસીજી આમે સેટઅપ કરી શકો પણ તમને એલટીસીએલ હોય અને હાઉસ પ્રોપર્ટીમાં ગેઇન હોય તો તમે ન કરી શકો એટલે આ જવાબ સાચો છે 8,25,000 13,50,000 minus 5,25,000 so it comes 8,25,000 good ये आंसर साचो હવે એનો ટેક્સ કયો એનો ટેક્સ આ રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ 35 years $171,600 ધ્રુવી ये છે ધ્રુવી રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ 35 years ઓકે જસ્ટ ફોર યોર રેફરન્સ अच्छा આ કેવી રીતે તમે લઈ આવો છો જરા કહો તો મને તમે આટલા બધા આવું લઈ આવ્યા તો હું થોડો 825 ઓકે ના તમારા બધાનો જવાબ ખોટો છે કેમ લઈ આવ્યા ઈ મને ખ્યાલ છે જાગો યસ અક્ષિત ક્યાંક નજીક પહોંચ્યો મેં તમને કીધું તું બધી પ્રોવિઝન સાથે આવે અક્ષિત નો જવાબ બરાબર છે ભાવિક બરાબર છે ચતુર કરો વિચાર બધા શું થયું ઈમાની ક્યાં આપણે ગોતું ખાઈ ગયા हाँ हाँ गुड BEL 2.5 lakhs ની અનઅપ્લાઇડ BEL બેઝિક એક્ઝેમ્પશન લિમિટ તમે ન કરી બીજી કોઈ એની ઇન્કમ જ નથી તો પૂરેપૂરી અનઅપ્લાઇડ તમને જરાક આમ ફ્લેશ લાઇટ થાય એટલે હું વારે ઘડીએ એવું બોલ્યો કે રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ છે 35 years અપ્રોચ જોયું નથી ને સીધો 20% ટેક્સ કોઈ વાંધો નહીં શીખીએ છીએ પણ આ જ પ્રોબ્લેમ રહેશે મને કદાચ અઠવાડિયા 10 દિવસ પછી આપો ને તો હું આમ જ ગણીને કહી દઉં પણ આપણે થોડું એલર્ટ રહેવું પડશે પણ તમે મને આમ ચેલેન્જ આપો કે જો સર ભૂલ ન પડે ધેન આઈ વિલ બીકમ એલર્ટ કે ભાઈ હું 2 વાર ચેક કરું તો તમારે એવી રીતે જ લેવાનું છે પ્લીઝ બરાબર છે સાચો જવાબ છે 119,600 825 જે હતા ને મિત્રો 1350 માંથી 525 બાદ કર્યા એટલે 825 જે હતા એમાંથી 250 લેસ કરવાના એટલે 5,75,000 આવે બરાબર છે હજી એક આમાં હું જરા એડ કરું છું મેટર તમે જરા સાંભળજો અને કહેજો મને પ્લીઝ
મને થોડું વધારે આપણે ઓલું બોર્ડમાં ટાઈપ કરતા હતા ને એના કરતા સારું રહે છે. બોર્ડની બહુ લિમિટેશન, આમાં આપણને બધા જ ટૂલ્સ પણ મળે છે. હોપ તમને પ્રોપર દેખાતું જ હશે ત્યાં. What would be change in your answer? ચલો એલટી કાઈ ફેર નથી કર્યો. એલટીસીજી ઓન જ્વેલરી છે, બિઝનેસ લોસ છે, ડિડક્શન અંડર સેક્શન 80C એલિજિબલ 1,50,000. No change. Yes, good. Answer will be same. Why? Why? ઓલા બધા રૂલ તો સરખા પણ આ ડિડક્શન એલિજિબલ હો 1.5 લાખ રૂપિયા જીટીઆઈ માંથી. બીજા બધા પણ વિચારજો કે આ 150 ડિડક્શન એલટીસીજી સામે ન મળે. યસ, ડિડક્શન ઇઝ નોટ અવેલેબલ. પણ આપણે તો બિઝનેસ લોસ હતો એટલે જે છેલ્લે 825 વૈધા છે ને એ એલટીસીજી ના. જો આ અનધર પોઈન્ટ ત્યાં તમને યાદ આવવો જોઈએ. પછી યાદ આવવું જોઈએ અનઅપ્લાઇડ બીઈએલ. બરાબર. પછી પાછું જો 5 લાખ થી ઓછું હોય તો રિબેટ યાદ આવવું જોઈએ. 50 lakhs થી વધારેની વાતો થતી હોય તો સરચાર્જ યાદ આવવું જોઈએ. કોઈ એક વસ્તુ નથી એટલે નિરાતે ટેક્સ. એટલે અત્યારે શીખીએ છીએ અને વધુ જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપું છું ને એ સમજાય તો 5 મિનિટમાં જાય છે પ્રોવિઝન. પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જેવું તમે કોસ્ટિંગમાં એકાઉન્ટ્સમાં કરો છો, જ્યારે ઇન્કમ ટેક્સમાં મોસ્ટલી થિયરી પોઈન્ટ્સ વાંચો છો ને ભણો છો, પ્રેક્ટિસ નથી કરતા. લાગે છે એવું કે આવડી ગયું અને પછી ભૂલો ઈ જ કરીએ છીએ. તો પ્લીઝ એમાં બને એટલું બધામાં કેપિટલ ગેઇન ને બધામાં ઈ ગણતરી કરજો. જરા જોજો હવે આ RHP stands for residential house property. STCL on land 4,50,000. STCG on RHP, sorry, STCL on land 4,50,000. STCG on RHP 1,20,000. LTCG on jewelry 13,50,000. and business loss. Just a minute, एक मिनट. Yes, perfect. LTCL on land, LTCG on RHP, LTCG on jewelry and business income. First of all, tell me GTI. મારું ખોટું પડે એટલે જવાબ દેવો જ નથી એવો એપ્રોચ ન રાખવો, કાંઈ વાંધો નહીં. યસ, GTI is 12,45,000. Good, very good. Can you tell me that loss of rupees 4,50,000 shall be set off against which income? એ કોની સામે સેટ ઓફ કરાય? અથવા તમે કર્યો જીટીઆઈ સાચી છે, જીટીઆઈ ઇઝ કરેક્ટ. હવે તમે મને એ કહો કે આ એસટીસીએલ છે એ કોની? એસટીસીએલ તો
ખાલી એસટીસીજી સામે જ થાય ને કે એલટી સામે થાય? બે સામે થાય, બંને સામે થાય. યસ. અને ધ્રુવી, ગઢિયા, હિમાની, ભાવિક, પ્રિયંકા, આ બધા કૃતિક ને બધા એવું કહે છે. ઓકે, હર્ષ એવું કહે છે કે ઓલા બધા એવું કહે છે કે એલટીસીજી સામે. હર્ષ એવું કહે છે કે ફર્સ્ટ એસટીસીજી, રિમેનિંગ એલટીસી. થોડા સોચ કે. અચ્છા, અનમ્યુટ કરીને કોઈ આપી શકે જવાબ કે કેમ તમે પેલા એલટીસીજી ને પ્રેફરન્સ આપો છો તો અમુક એસટીસીજી ને પ્રેફરન્સ આપે છે? इसका राज क्या है? हाई सामे રેટ વધારે છે, થોડુંક જોરથી ઈમાની. એલટીસીજી માં રેટ વધારે છે એટલે. હા, ગુડ. એલટીસીજી છે ને એ 20% ટેક્સેબલ છે મિત્રો. એલટીસીજી ભલે એસટીસીજી સામે તો પૂરેપૂરું થશે નહીં, પણ તમે વિચાર કરો કે એસટીસીજી અને બિઝનેસ ઇન્કમ એ બે નોર્મલ રેટ છે. 2,25,000 અને 1,20,000 એટલે 3,45,000 થાય. 3,45,000. હવે 3,45,000 એટલે 5% એ ટેક્સેબલ થાય, નોર્મલ રેટ. તો તમે એસટીસીએલ સામે સેટ ઓફ કરો ને, સોરી એસટીસીએલ એસટીસીજી સામે, તો તમે 5% સામે સેટ ઓફ કરી રહ્યા છે. રાધર દેન તમે જ્વેલરી સામે સેટ ઓફ કરો ને તો 20%. એનો અર્થ એવો નથી કે જ્વેલરી નો લોંગ ટર્મ કેપિટલ ગેઇન વધારે હતો એટલે એની સામે. એવું નથી, પણ એમાં 20% ટેક્સ. આપણો વિકાસ તો જ થશે, અધરવાઇઝ દેશના વિકાસમાં યોગદાન થશે. બરાબર છે? તો જોવો જોઈએ હવે તમારે ટેક્સ કઈ રીતે ગણવાનો થશે. કેન એનીવન? જો બે જ ઇન્કમ રહેશે તમારી પાસે, એલટીસીજી ઓન જ્વેલરી, એલટીસીજી ઓન જ્વેલરી, ઈ કેટલી રહેશે એલટીસીજી ઓન જ્વેલરી? કેન એનીવન? હું અહીંયા કેલ્ક્યુલેશન એનું બતાડી દઉં છું તમને, એલટીસીજી ઓન જ્વેલરી નું. બસ આપણે આ પોઈન્ટ પૂરો કરી છીએ, સાથે ચેપ્ટર એ પૂરું થશે. 1350 છે ને એલટીસીજી ઓન જ્વેલરી, એની સામે 450 સેટ ઓફ થઈ જશે. એની સામે 4,50,000 સેટ ઓફ થશે. બરાબર છે? એટલે 13,50,000 માઇનસ 4,50,000 એટલે 9 lakhs. અને એના ઉપર 20% મિત્રો, 20% એટલે 1,80,000. અને ઓલા બે જે છે ને એ નોર્મલ રેટ જ હશે. 2,25,000 પ્લસ 1,20,000, 345 માઇનસ 3,45,000 માઇનસ 250 અને બાકીના ઉપર 5%. સો પ્લસ 4,750. આવો જવાબ આવ્યો છે? કોઈએ આપ્યો છે? કઈક હજી ભૂલ કરો છો તમે? મયુર? $120 પ્લસ ના એ તમારો જવાબ પ્રોપર નથી. 345 250 સુધી નીલ, બાકીના ઉપર 5% અને ઓલા 180. આઈ થિંક ઇટ કમ્સ 192 140. 192 140. અનઅપ્લાઇડ ન થાય ભાઈ પાર્થભાઈ. કેમ અનઅપ્લાઇડ શેની બાકી રહે? 25,000. એસટીસીજી આરએચપી 120 છે ને બિઝનેસ ઇન્કમ છે 225. તો 2.5 લાખ થી તો વધી જાય છે ઓ મહાનુભાવો. પણ ભાવિક 225 છે અને એસટીસીજી ઓન આરએચપી છે ને, એસટીસીજી ઓન આરએચપી 120. લોસ તો એલટીસીજી આમે કર્યો તો એ થઈને 345. જોવો આમે બતાડ્યું એ નીચે જોવો. હવે તમને સમજાવી દઉં તો કદાચ તમને વધુ. જો પેલા એલટીસીજી ઉપર બતાડ્યું છે અને પછી બીઆઈ પ્લસ આ જોજો એસટીસીજી, એટલે એ થઈ જાય છે 120 પ્લસ 225 345. જેના ઉપર મિત્રો આવે 4,750 નો ટેક્સ.
એટલે હવે ટોટલ થયો 184,750 એના 4%. જોવો જોઈ કેમ બીજા બધા ક્યાં વયા ગયા છે ને બધા સાથે 192,140. This one. Is it clear? Parth and Bhavik. પાર્થ તો લખ્યું જ છે. યસ મયુર બરાબર છે. તો આ તમને બધાને ક્લિયર થઈ ગયું. થોડું ધ્યાન રાખવામાં નોર્મલ રેટ ટેક્સ અને પ્રેક્ટિસ થી ધીરે ધીરે. એક મેં તમને કીધેલું છે ઇન્કમ ટેક્સ ની પોતાની જે એપ છે ઘરે પ્રેક્ટિસ કરો ત્યારે હવે એ જોઈ શકશો. પેલા મેં ડાઉનલોડ કરાવી હતી આયકર સેતુ. એમાં અંદર ડિટેલ ટેક્સ રેટ્સ ની એક પ્રોવિઝન. ત્યારે આપણે ક્વિક ટેક્સ કરતા ઇનિશિયલી ક્લાસમાં પ્રોવિઝનલ બેચ વખતે. હવે એમાં ડિટેલ છે. એમાં જરા ટાઈપ કરીને આમ જસ્ટ ફોર એ ફન તમે જોઈ શકો કે આ કેવી રીતે આ ટેક્સ આવ્યા. બરાબર છે. પ્રેક્ટિસ થોડી કરજો તો વધુ ફાયદો થશે. હવે ખાલી આ જે ક્વેશ્ચન હતો ને એમાં એક ચેન્જ કરું છું મિત્રો. કોઈ ક્વેશ્ચન આવ્યો લાગે છે. સર આપણે અનઅપ્લાઇડ એલટીસીજી સામે પણ ભાવિક અનઅપ્લાઇડ છે જ નહીં. ભાવિક અનઅપ્લાઇડ લિમિટ ઓકે તું 2.5 લાખ રૂપિયા જે કેસ ના ઈ ન કરી શકાય ભાવિક. અનઅપ્લાઇડ ની એવી કન્ડિશન છે એલટીસીજી કે કોઈની સામે સેટ ઓફ કરો ને એની કન્ડિશન એવી છે કે જો નોર્મલ રેટ વાળી ઇન્કમ ની સામે સેટ ઓફ કરવાની એટલે જ એનું નામ અનઅપ્લાઇડ છે. Why it is known as unapplied વણ વપરાયેલી અથવા અનએક્ઝોસ્ટેડ કે તમારી નોર્મલ રેટ ઇન્કમ સામે સેટ ઓફ કરો. જો નોર્મલ રેટ સામે સેટ ઓફ થઈ ગઈ તો અનઅપ્લાઇડ નો સવાલ જ નથી આવતો. આમાં નોર્મલ રેટ વાળી ઇન્કમ જ 325 છે તો અનઅપ્લાઇડ ન થાય. પણ તું એમ કે 325 ભલે એમને એમ રહ્યા આ 2.5 લાખ એલટીસીજી આમે કરી દો તો એ ન ચાલે. એ પોસિબલ નથી. એ બેનિફિટ આપ્યો છે જો તમારી નોર્મલ રેટ વાળી ઇન્કમ ઓછી છે તો જ, અધરવાઇઝ નહીં. બરાબર છે. હોપ યુ આર ક્લિયર. હવે જો મેં મિત્રો આ જે ક્વેશ્ચન હતો ને એમાં જરાક બધા જ આપણી પાસે 4 મિનિટ છે પણ આપણે પૂરો કરી નાખશું પોઈન્ટ. હવે મને કયો જોઈ એસટીસીએલ નું શું કરવાનું? આન્સર સેમ રહે. કદાચ ટેક્સ રેટ ગોતવાનો આપણે ન થઈ શકે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો કોઈ અને પછી જવાબ મોબાઈલમાં મોકલજો. કદાચ મીટિંગ પૂરી થઈ જાય તો સ્ક્રીનશોટ લઈને. પણ પેલા મને ડિસ્કશનમાં કયો આપણે ટ્રાય કરશું પૂરું કરવાની છે. ચલો શું ફેર કર્યો આમાં? તમે ટોટલ કરવાની બદલે પેલા મને એટલું જ કયો કે આ એસટીસીએલ ઓન લેન્ડ નું શું કરવાનું? એસટીસીએલ ઓન લેન્ડ લ્યો. ધ્રુવી એ પાટલી બાઈટ લ્યો. હવે એસટીસીજી સામે સેટ ઓફ થશે એવું કહેવામાં. હમણાં સુધી એલટીસીજી સામે કહેતી હતી, હવે એસટીસીજી સામે કહે છે. એવરીવન એનું કારણ એ કહેશે જ હમણાં. એસટીસીજી થાય બીકોઝ રેટ વધારે એમાં આવી હા જાય છે. બરાબર છે ધ્રુવી. વાહ. આફ્ટર એ લોંગ ટાઈમ. ધ્રુવી નહીં હિમાની. ઓકે હિમાની છે. સોરી મને એમ કેવું તું એને જવાબ આપ્યો તો હિમાની તારી સાથે તો આપણે વાત થાય જ છે. એસટીસીજી સામે એટલા માટે સેટ ઓફ થાય. ધ્રુવીનો જવાબ સાચો છે. ચેટ રૂમમાં આપ્યો જ છે કે હવે જો શું ફેર થઈ ગયો મિત્રો, આ એક અનધર ડીલ કરવાનું તમારે એક્ઝામમાં. હવે એસટીસીજી ઓન આરએચપી 21 લાખ થઈ ગયું ને બિઝનેસ ઇન્કમ 2 લાખ 68 બોલું છું. બરાબર છે. એટલે 23 લાખ થયા ને એટલે 30% ટેક્સ રેટમાં આવી ગયા. તો ઓલો એસટીસીએલ ઓન લેન્ડ છે ને એ 30% સામે સેટ ઓફ. એલટીસીજી આમે ન કરાય કારણ કે એલટીસીજી 20% ટેક્સેબલ છે. તો આ પણ તમે કહો કે નિયાસર એક્ઝામમાં અમે લખતા હોય ને ત્યારે ક્યાંક બારીએ કેમ આવીને તમે જરાક
આ યાદ દેવડાવી લેજો. ટ્રાય કરીશ, બરાબર છે, પણ બહુ આશા નહીં રાખતા. તમારે જ ત્યાં વિચારવાનું છે કે કોની સામે. એટલે જ્યારે આવો લોસ સેટઅપ કરવાનો આવે ત્યારે બી એલર્ટ. આમ ફટાફટ કેલ્ક્યુલેટરમાં નહીં કરી નાખ. શાંતિથી જોજો કે કોની સામે સેટઅપ થાય. કોઈ ત્યાં નહીં કે અસેસીએ પોતાને બેનિફિશિયલ હોય એ કરવાનું છે. તો મિત્રો આ સાથે આપણું આનો જવાબ તમારે મને ગ્રુપમાં મોકલવાનો છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો કોઈ, અને પછી એનો જવાબ આપજો ગ્રુપમાં. આ સાથે આપણું કેપિટલ ગેઇન નું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. અને પૂર્ણ કરતા મને ઘણી ખુશીની લાગણી પણ થઈ રહી છે.